કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો તાજેતરમાં લેવાયેલ સર્વેયરના પેપરમાં પૂછવામાં આવેલા બંધારણના પ્રશ્નો આજે આપણે જોઈએ. પહેલો પ્રશ્ન, ડૉક્ટર BR આંબેડકર દ્વારા કયા અનુચ્છેદને બંધારણના હૃદય અને આત્મા તરીકે ગણવામાં આવ્યો છે? અનુચ્છેદ 32. તેમાં શું આવે છે અનુચ્છેદ 32માં? તો કે 5 પ્રકારની રીતનો સમાવેશ કરવામાં આવે છે. ભારતના બંધારણ અનુસાર કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે ખાલી જગ્યા પ્રત્યે જવાબદાર છે. કોને જવાબદાર છે? જવાબ આવશે લોકસભા. 86માં બંધારણીય સુધારા દ્વારા સુધારા અધિનિયમે કઈ ઉંમરના બાળકો માટે શિક્ષણને એક મૂળભૂત અધિકાર બનાવ્યો? 6 થી 14 વર્ષના બાળકોને. ભારતના રાષ્ટ્રપતિની ધારાકીય સત્તા નીચેનામાંથી કઈ છે? ધારાકીય સત્તાની વાત આવે તો સંસદને બોલાવવી અને સત્ર સમાપ્તિ કરવી તે ધારાકીય સત્તા છે. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ઉચ્ચ ન્યાયાલયો રીટ જારી કરી શકે છે? કયો અનુચ્છેદ આવશે? 226. કયા કેસ દ્વારા ભારતમાં ભારતીય બંધારણનો મૂળભૂત માળખાકીય સિદ્ધાંત બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન રજૂ કરવામાં આવ્યો? કેશવાનંદ ભારતી કેસ. નીચેનામાંથી કોણ લોકસભાને વિસર્જિત કરી શકે છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતમાં સશસ્ત્ર દળોના સુપ્રીમ કમાન્ડર નીચેનામાંથી કોણ છે? ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યને નિર્દેશ કરે છે? અનુચ્છેદ 51, જે DPSPમાં આવે છે. ભારતીય બંધારણના આમુખની શરૂઆત કયા શબ્દથી થાય છે? અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. હવે આપણે કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. નીચેનામાંથી કઈ સંસ્થાએ ભારતના SDG રેન્કિંગને દર્શાવતો 10મો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો? તેમાં જવાબ આવશે UN સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. 2025ના કેન્દ્રીય બજેટમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો MSME ની ક્રેડિટ ગેરંટી કેટલી રકમ સુધી વધારવામાં આવી છે? 10 કરોડ. હમણાં જે એક્ઝામ લેવાય છે તેમાં બજેટને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. 2025 એલિટ વિમેન્સ બોક્સિંગ ટુર્નામેન્ટમાં 75 kgના વર્ગમાં સુવર્ણ પદક કોણે જીત્યું? લવલીના બોરગોહને. ચીનમાં આયોજિત 2025 સંઘાઈ સહયોગ સંગઠન SCO શિખર સંમેલનમાં પ્રાદેશિક સુરક્ષા, ટકાઉ વિકાસ અને વૈશ્વિક સહકાર પર ભાર આપતી કઈ ઘોષણાને અપનાવવામાં આવી હતી? ટિયાનજિન ઘોષણા. 74મી રાષ્ટ્રીય બાસ્કેટબોલ ટુર્નામેન્ટ 2025માં પુરુષોની ચેમ્પિયનશિપનું વિજેતા ખાલી જગ્યા હતું? તમિલનાડુ. હમણાં વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ હતી, એમાં આપણે ભારત જીત્યું વર્લ્ડ કપને લગતા પ્રશ્નો, ક્રિકેટને લગતા કઈ પ્રશ્નો હોય તો એ બધું તમારે યાદ રાખવાનું. ગુજરાત સરકારે આમાંથી કયા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઓગસ્ટ 2025માં માટીની મૂર્તિના મેળાનું આયોજન કર્યું હતું? અમદાવાદ, વડોદરા અને સુરત. સુરતમાં શરૂ કરાયેલ ગ્રીન વ્હીકલ પોલિસી 2025નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? EV પ્રોત્સાહનો અને ચાર્જિંગને પ્રોત્સાહન આપવું. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 2025 એ કયા જૂના કાનૂની જોગવાઈઓનું સ્થાન લીધું અથવા તેમાં સુધારો કર્યો? ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ 1879. 2025માં નેપાળમાં વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે શપથ લઈને કોણ પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા?
સુશીલા કાર્કી. 2025ના વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં 180 દેશોમાંથી ભારતનું સ્થાન ખાલી જગ્યા હતું 151મું. આ પરથી આપણને ખબર પડે છે કે પહેલાં આપણે ગુજરાતને લગતું જે કરંટ અફેર્સ છે તે જોઈ લેવાનું કે ગુજરાતમાં શું નવું થાય છે તે. પછી વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં કંઈ સંગઠન હોય તેને લગતું હોય, યુનેસ્કો છે, પછી વર્લ્ડ હેરિટેજને લગતા કોઈ ક્વેશ્ચન હોય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, તો તેના લગતે પણ પ્રશ્નો તૈયાર કરવા. થેન્ક યુ.